સુરતના સરથાણા ખાતે આવેલા નેચર પાર્કમાં સિંહની જોડી આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। પહેલી તારીખથી શરૂ કરાયેલા નેચર પાર્કમાં માંડ 150 લોકોથી શરૂઆત થઈ હતી। તે વધીને રવિવારે 1422 પર પહોંચી હતી, પરંતુ સિંહની જોડી લાવતા લોકોનું આકર્ષણ વધતા સંખ્યા 3030 પર પહોંચી ગઈ છે અને આવક 89,000ને પાર થઈ ગઈ છે। સરથાણા નેચર પાર્કમાં દિવાળીના તહેવાર ટાણે ઓનલાઈન પ્રવેશ રાખવામાં આવ્યો છે અને વધુમાં વધુ 5000 મુલાકાતીઓની સંખ્યા નિર્ધારિત કરાઈ છે। મુલાકાતીઓ મર્યાદિત જ આવી રહ્યા છે, કેમ કે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં ઘણા લોકોને ફાવટ નથી। જ્યારે ટિકિટ ખરીદી નેચર પાર્ક નિહાળવા માટે વધુ લોકો પૂછવા માટે આવે છે, પરંતુ ઓનલાઈન જ પ્રવેશ હોય પરત જતા રહેવું પડે છે। કોરોના સંક્રમણ વધી રહ્યું છે। ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હજુ પણ આગામી દિવસોમાં પાલિકા તંત્ર ચાલુ રાખવાની છે, ત્યારે આવક પર પણ અસર થઈ રહી છે। ગત વર્ષે 90,424 મુલાકાતીઓ આવ્યા હતા અને પાલિકાને 25.53 લાખની આવક થઈ હતી, પરંતુ આ વખતે પહેલી તારીખથી શરૂ કરાયેલા નેચર પાર્કમાં માંડ 150 લોકોથી શરૂઆત થઈ હતી। તે વધીને રવિવારે 1422 પર પહોંચી હતી, પરંતુ સિંહની જોડી લાવતા લોકોનું આકર્ષણ વધતા સંખ્યા 3030 પર પહોંચી ગઈ છે અને આવક 89,850 થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે સરથાણા ઝૂમાં સફેદ વાઘ લાવવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।